કદાચ જૂની ચોપડી તમારા હાથમાં આવશે ને તો ત્યાં કયું ચેપ્ટર્સ લખ્યું હશે? આ 14મું, બરોબર. આમાં કયું છે? 12મું. આપણે ચેપ્ટર્સ ઉપર ફોકસ કરો ને અત્યારે, બરોબર. ચલો, મને એમ કહો, મેં છે ને આ આલ્ફાબેટ ટેલિગ્રામમાં અપલોડ કરી દીધા છો, ABCD વાળા, બરોબર. અને એના સિવાય પણ જે પણ હશે ને એ હું ત્યાં અપલોડ કરી દઈશ, બરોબર. ચલો જોઈએ આપણે ફરીથી પ્રસ્તાવના વાંચીએ, બરોબર. શું કહે છે? સમમિતિ એક મહત્વપૂર્ણ ભૌમિતિક વિચાર છે જે સામાન્ય રીતે પ્રકૃતિમાં પ્રદર્શિત થાય છે અને તેના ઉપયોગ લગભગ દરેક ક્ષેત્રની પ્રવૃત્તિમાં કરવામાં આવે છે. કલાકારો, વ્યવસાયિકો, કપડાં, દાગીનાના ડિઝાઇનર, કાર ઉત્પાદકો, આર્કિટેક્ટ, અન્ય ઘણા લોકો પણ કરે છે. મધપૂડો, ફૂલો, ઝાડના પાંદડા, ધાર્મિક પ્રતીકો, ગાદલા અને હાથ રૂમાલ જેવી દરેક જગ્યાએ તમને સંમિત આકૃતિઓ જોવા મળશે. એટલે આ જો આ દોર્યું છે અહીંયાથી આ સરખું રહે, આ એ સરખું રહે, આ પણ સરખું રહે, બરોબર. આ બધું આવી ગયું ને. હવે હવે આ લોકો છે ને થોડા આગળ વધ્યા આમાં. પહેલામાં કેવું છે, નાના આકારો હતા, ભૌમિતિક આકારો હતા, બરોબર, અને આલ્ફાબેટ હતા. હવે એનાથી આગળ ક્યાં વધ્યા છે એ લોકો? હવે જે આપણે રોજબરોજની વસ્તુઓમાં જ્યાં પણ સિમેટ્રી દેખાય ને ત્યાં ગયા છે એ લોકો, બરોબર ને. સમિતિ દર્શાવતા ચિત્ર સંગ્રહ છે, રંગીન શાહીના કેટલાક ડાઘાઓ છે, કાગળની કોપીની, બરોબર. હવે શું છે કે અહીંયા શું કીધું છે? આ ટી અને એમ એ તો મેં દોરીને મૂક્યા છે ને ત્યાં અંદર મૂકી દીધા છે, બરોબર. જોઈ લેજો તમે. નિયમિત બહુકોણ આકૃતિ માટે રેખાઓની સમિતિ. હવે આ કેવું છે? બહુકોણ આવ્યું છે પણ કેટલા ડિગ્રી વાળો છે? બધી બાજુ 60, બરોબર. તો આમાં કેટલી બનશે? હવે વાંચો આના પહેલા તો, બરોબર. તમે જાણો છો કે બહુકોણ એ બંધ આકૃતિ છે જે ઘણા રેખાખંડોથી બને છે. રેખાખંડ સમજાવી દીધેલો ને મેં તમને, બરોબર. રેખાખંડ કેવું હોય? સીમિત. અને રેખાઓ આ આપણે ધારો કે હું તમને કહું આ AB શું કહેવાય? આ રીતે હું સાઈન શું છે? AB રેખાખંડ. અને AB રેખાની સાઈન કેવી છે? આ રીતે. અને કિરણ AB કેવી રીતે આવશે? વન સાઈડ. એક બાજુ રેખાખંડ હોય અને એક બાજુ કિરણ હોય, બરોબર. શું કે છે? રેખાખંડની ઓછામાં ઓછી સંખ્યાથી બનેલો બહુકોણ એ ત્રિકોણ છે. કોઈ બહુકોણ એટલે શું કહે છે કે બહુકોણ જે છે ને, બહુ બધું કોણ, એ છેલ્લો એટલે કે 3 રેખાઓ ભેગી થાય. જો 2 રેખા થાય તો કઈ બને? બંધ વસ્તુ. મિનિમમ કેટલી રેખા હોવી જોઈએ? 3. 3 થી ચાલુ થાય. એટલે કેવું છે કે અહીંયા આ બધા પ્રશ્ન પૂછશે આપણે. અહીંયા શું પૂછ્યું છે? ત્રિકોણ. પછી શેમાં જશે? ચોરસમાં, બરોબર. એટલે ચતુષ્કોણમાં જશે. પછી શેમાં જશે? ષષ્ઠકોણ, અષ્ટકોણ, પંચકોણ, બરોબર. અને એ પૂછે છે, ના કરવું હોય તમારે તો જોઈ લેજો તમે એકવાર. આ શું આવ્યું? ચોરસ એટલે ચતુષ્કોણ કહીએ અહીંયા. અહીંયા શું આવ્યું? આ પંચકોણ, બરોબર. પેલું શું છે? 8 છે કે 6 ખૂણા છે? કેટલા ખૂણા છે? બાજુઓ કેટલી છે? નહીં તો એવું જુઓ. આની બાજુઓ કેટલી છે? 5. આની કેટલી છે? 6, બરોબર. હવે જો અહીંયા આ ગોખી રાખવાની આપણે. 3 સમમિતિ રેખા અહીંયા કેટલી થાય? 4. 5માં પંચમાં કેટલી છે? નિયમિત પંચકોણ જે છે એમાં કેટલી થાય છે? 5. અને ષષ્ઠકોણમાં કેટલી થાય છે? એટલે આપણે આ તો આવડી ગયું. ત્રિકોણમાં કેટલી હોય? 3. પણ એ કેવું હોવું જોઈએ? સમબાજુ. દરેક બાજુ કેવી હોય? સરખી. ચોરસમાં કેટલી હશે? 4. પંચકોણમાં 5. નિયમિતમાં પેલું કહે છે 6 માં. ષષ્ઠકોણમાં 6. હવે આ શું? આ તો પતી ગયું આપણે, બરોબર. હવે આ કેવું? તૂટક રેખા ઉપર અરીસો મૂકવાનો છે. અહીંયા મૂકીએ તો બને ના. એ શું કહે છે? ધારો કે તમે અરીસો આ બાજુ મૂકો અહીંયા તો બને. સેમ ટુ સેમ આકૃતિ. અને AB વાળું પણ પ્રતિબિંબ આપણે કરી દીધું. ખ્યાલ આવ્યો? એને એની ધારો કે એ શું કહે છે ખબર છે? કે હું સપોઝ આ એ દોરું, બરોબર. તો હું અહીંયા અરીસો મૂકું ને તો મને એ આખો બીજી બાજુ દેખાશે. ખ્યાલ આવ્યો? પેલો અરીસો દોરીને બતાવે છે. આ આકૃતિ ધ્યાન રાખજો. એટલે એમાં સમમિતિ રેખા કેવી આવશે? આડી આવશે કે ઊભી આવશે? ઊભી. બીમાં કેવી આવશે? આડી. સીમાં કેવી આવશે? આડી આવશે ને. આ ઈ ના સમજતા, બરોબર. અને ડી માં કેવી આવશે?
આડી જ આવશે ને, ઈમાં એફમાં આવશે. ના ના બનાવો ને યાર તમે યાર, બનાવો. ના ના ટ્રાય કરો, અરે કરો. હવે આજે ABCD કરી દેજો બને તો. અને બધા જો આર જે છે બરોબર આવ્યું, એની પેલું ઊંધેડું દેખાય છે. જો હવે આ શું આવ્યું, પંચિંગ ગેમ. એટલે આને શું કહેવાય આપણે, પેપર કટિંગ કહેવાય. તમે પંચ, અહીંયા મેં પંચ કર્યો, આને ખોલીશું તો આ રીતે દેખાશે બરોબર, બંને બાજુ સરખી જગ્યાએ દેખાશે ને બરોબર. આને પેપર કટિંગ પણ કહીશું આપણે બરોબર. ચલો હવે શું કાણા, ધારો કે અહીંયા છેવાડે પાડ્યા હોય તો અહીંયા ક્યાં છેવાડે, અહીંયા આ બે જોડે રહે, અહીંયા બે જોડે રહે. હવે તમારે શું છે, આ બધા જ જે આપણે ધ્યાન શું રાખવાનું છે બરોબર. અહીંયા શું લખેલું છે કે કાણા પાડેલી આકૃતિની નકલ કરો ને સમિતિની અક્ષ શોધો બરોબર. હવે મને એમ કહો કે આનો અક્ષ એટલે શું, વાળી દઈશ. જો આ છે ને આપણે તમને આ અક્ષ શોધવાનું જ બતાવે છે અહીંયા. આ પંચિંગ ગેમ છે બરોબર. હવે શું કહે છે કે એક પૂઠાને બે ભાગમાં વાળો, તેમાં છિદ્ર પાડો અને સમિતિ ની ગળીની આજુબાજુ બે છિદ્રો કરો. પછી શું છે, વાળેલા ભાગની રેખા, એટલે એને શું કહેવાય છે, વાળેલો ભાગની રેખાને શું કહીશું આપણે, અક્ષ. એ રેખિક સમિતિ છે વાળેલા પૂઠા પર પાડવામાં આવેલા છિદ્રોના તેમના જુદા જુદા સ્થાનોનો અને તેને અનુરૂપ રેખિક સમિતિનો અભ્યાસ કરો. હવે શું કહે છે કે તમે આ ધારો કે હું તમને કહું આ બે હોલ છે, તો આની સમિતિ રેખા ક્યાં દોરીશું આપણે, અથવા એનો અક્ષ ક્યાં દોરીશું. મને એમ કહો કે અહીંયા દોરું કે અહીંયા દોરું, તમને જ્યાં યોગ્ય લાગે ત્યાં મને કહો. બે બાજુ દોરાશે, તમે ટ્રાય કરો ને. હું ફરીથી આપણે કાગળ લઈ લો હવે તો, છેલ્લે તો વચ્ચે બરોબર છે, આડું નહીં થાય, સાચેમાં લોક કરવામાં આવે. સપોઝ હવે ચલો આપણે, હું તમને એમ કહું કે મેં છે ને આ એક કાગળ લીધું બરોબર. હવે હું એક અહીંયા રાઉન્ડ મારું અને એક અહીંયા રાઉન્ડ મારું, એટલે આ વચ્ચે તો આવશે હે બરોબર. પછી કદાચ આ કાગળને હું આ રીતે અહીંયાથી ફોલ્ડ કરું તો આ બંને નીચે સરખા દેખાશે, સરખા. પંચિંગ કરવો પડશે. આને ખબર આપણે હાફ કરેલું, આ હાફ, તો આ કદાચ ચલો આ અહીંયા હાફ હોય તો આ ખુલ્લું કરીએ તો ફૂલ થઈ જાય એમ નહીં. આપણે શું બે અક્ષ શોધવાના છે, કેટલા અક્ષ છે એની ઉપર તમારે જાતે ડિસાઈડ કરવાના છે. આ તો જશે જ, એક આ લાઈન તો છે, તમે એના સિવાયનું પણ વિચારો એમ. સપોઝ હું તમને એમ કહું, અહીંયા જો આ સહેજ ઉપર છે જગ્યા બરોબર, એટલે આ અહીંયા આ વચ્ચે વચ્ચ હોત ને તો આમાં બે થાત, પણ આ કેવું છે એક્ઝેક્ટલી વચ્ચે છે, એક જ સાઈડ ઉપર છે બરોબર ને. અહીંયા તમે જો આ એક્ઝેક્ટલી ક્યાં છે, વચ્ચે. હવે અહીંયા એક જ થશે, અહીંયા કેટલું થશે, એક જ. હવે આ બધા તમારે વિચારવાના છે. અહીંયા પણ કેટલી થશે, એક જ બરોબર. હવે તમારે અક્ષ શોધવાના છે આ બધી આકૃતિને, અને કાલે ડ્રોઈંગ કરીને લઈને આવવાનું છે. અને હું પૂછીશ શું શોધવાનું છે, અક્ષ. મધ્ય લાઈન કઈ, અથવા તો તમારે વાળીને ચેક કરવું હોય તો વાળીને ચેક કરજો. હું આને અહીંયાથી આમ વાળી શકું, નહીં વાળાય. આને આમ વળાશે નહીં, આને આમ ઊભી જ રહેશે. એટલે આને હું આ બાજુથી અડધું ફોલ્ડ કરીશ તો આ મીંડું અહીંયા આવી જશે, પણ આમ ઉપરથી ફોલ્ડ થાય નહીં. આને પણ ઉપરથી થશે, આને પણ આ રીતે થશે. તો જો આ લોકો તમને થોડું સસ્તું પૂછે છે અત્યારે, એટલે મેં તમને કીધું સમમિતિ રેખા એટલે અક્ષ કેટલા થાય છે એવું પૂછશે એ લોકો. 3 થાય, 4 થાય, 5 થાય, 6 થાય બરોબર. હવે જો અત્યારે પણ ખબર ના પડે ને તો પછી આ તમે દોરીને કરો. ચલો હવે મને કેવું છે, આ ડ્રોઈંગ કરો. ચલો અહીંયા આપેલી સમમિતિ રેખા દ્વારા બાકીના કાણા શોધો બરોબર. હવે આ જે છે એ કાણું ક્યાં દોરાશે, ઉપર. પછી જો તમે અહીંયા દોરીને લાવો ને
તો મારે તરત એવોર્ડ આપવો પડશે, તરત જ કે અભી બરોબર. ચલો હવે એકાદું તમને હોમવર્ક આપીએ, આપણે સ્વાધ્યાયમાં જઈએ. ચલો આના હવે આ આખું પૂરું કરતા તો આવડશે ને તમને, હે ને? તમે કહો છો ને એ હવે તમારે જાતે કરી લેવાનું, બરોબર. હવે જો આના માટે આ આવ્યું નીચેમાં, નીચેની આકૃતિ માટે સમમિતિ રેખાઓની સંખ્યા જણાવો. નિયમિત ષષ્ઠકોણમાં કેટલું હતું? 6. ચતુષ્કોણ, વર્તુળ, આ બધું પહેલા પણ આવી ગયું. પણ હવે મેં પહેલા 6 લખાયા તમને, બરોબર. એ 6 ના અને આ બીજા કેવું છે, કેટલા છે? 10. તો આ તમારે લખવા પડશે. પછી ત્યાં છે ને ડાયરેક્ટ જવાબ આપવાનો રહે, એટલે આપણો જવાબ કેટલી સેકન્ડમાં આવે? 5 સેકન્ડમાં કે 2 સેકન્ડમાં, બરોબર. અને નહીં તો પછી ગણીને જવાબ આવે એ આપણે બીજા બધા કરતા થોડા લેટ ચાલીએ, બરોબર. ચલો, પરિભ્રમણીય સમમિતિ, બરોબર. જ્યારે ઘડિયાળના કાંટા એક વર્તુળ ફરે ત્યારે તમે શું કહી શકો? તમે કહી શકો કે તે કેવું છે? પરિભ્રમણ. હવે આ છે ને સમમિતિ આવી, બરોબર. આ નવી, આનો પ્રકાર લખી દો, બરોબર. પ્રકાર લખી દો, રોટેશનલ સિમેટ્રી. એટલે ગુજરાતીમાં લખજો, આપણે કદાચ ઇંગ્લિશમાં પણ પૂછો, ઓનલાઈન હોય તો શેમાં પૂછશે લોકો? ઇંગ્લિશમાં ગુજરાતીમાં બંને પૂછશે કદાચ. પણ એમને શું કહેવાય કે જો ઘડિયાળના કાંટા બે રીતે ફરે. ઘડિયાળના કાંટાનું પરિભ્રમણ એ કાંટાની દિશામાં પણ થાય, જ્યારે તેની વિરુદ્ધ દિશામાં પરિભ્રમણ પણ થાય, એટલે ક્લોકવાઇઝ પણ ફરે, બરોબર. આ ક્લોકવાઇઝ કહેવાય, બરોબર. અને આ ઊંધું આ રીતે ફરે ને આને શું કહેવાય? એન્ટી ક્લોકવાઇઝ, બરોબર. ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં અને ઘડિયાળના કાંટાની સાથે, બરોબર, એટલે એની દિશામાં. ચલો હવે શું કહે છે, આપણે વાંચવાનું છે આ બધું. હવે કે પંખાના પાંખિયાના પરિભ્રમણ વિશે તમે શું કહી શકો છો? શું તે ઘડિયાળના કાંટાની દિશામાં અથવા ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં પરિભ્રમણ કરે છે, અથવા તેઓ બંને દિશામાં પરિભ્રમણ કરે છે? તો ખબર, તમે છેડા ઊંધા આપ્યા હોય તો મોટર ઊંધી ફરે, સીધા આપ્યા હોય તો સીધી ફરે, બરોબર ને? જો તમે સાયકલના પૈડાને ફેરવો તો તે પરિભ્રમણ કરે, તે બંને દિશામાં ઘડિયાળના કાંટાની દિશામાં અને ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ફરી શકે છે. ઘડિયાળના કાંટાની દિશામાં અને ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં થતા પરિભ્રમણ માટે દરેકના 3 ઉદાહરણ આપો. સાયકલ, આપણે ધારો કે એવી સાયકલ આવે છે કે જે પાછળ ફરે, નહીં આવતી ને? એ ક્યાં, એને તમે પેડલ મારો તો આગળ જ જાય ને, બરોબર. હા, તમારી જોડે કોઈ પર્સનલ હોય તો કહેજો. અથવા ખબર સાયકલમાં કંઈક બગડ્યું હોય તો એ ફરતું જ રહે છે. પછી આપણે શું કરીએ છીએ? પગ હટાઈ લઈએ છીએ. બરોબર. ચલો, જ્યારે કોઈ વસ્તુનું પરિભ્રમણ કરે છે ત્યારે તેનો આકાર અને કદ બદલાતા નથી. પરિભ્રમણમાં નિશ્ચિત બિંદુની આસપાસ વસ્તુ ફરે છે. આ નિશ્ચિત બિંદુ એ પરિભ્રમણ કેન્દ્ર કહેવાય છે. આની અંદર આપણે જે ફરે છે એમાં શોધવાનું શું છે? આપણે કેન્દ્ર, કે એક્ઝેક્ટલી એ વસ્તુ ક્યાંથી ફરે છે, બરોબર છે. ઘડિયાળના કાંટાનું પરિભ્રમણ કેન્દ્ર તમને ખબર જ છે, બરોબર. પરિભ્રમણ દરમિયાન બનતા ખૂણાને પરિભ્રમણ શું કહેવાય છે? કોણ કહેવાય છે. એક સંપૂર્ણ પરિભ્રમણ 360 ડિગ્રીનું હોય છે અને એ તમે જાણો છો. અડધું પરિભ્રમણ એટલે ચોથા ભાગનું, અને એના સિવાય શું હોય છે? એક ચોથા ભાગનું પરિભ્રમણ માટે પરિભ્રમણ કોણનું અંશ માપ કેટલું, બરોબર. અડધા પરિભ્રમણનો અર્થ શું થાય? 180 ડિગ્રી. ચોથા ભાગમાં શું આવે? 90 ડિગ્રી. એ તો ખબર છે ને તમને? હવે હું તમને કહું, આ ઘડિયાળ કેટલા ડિગ્રી છે? 360. આ અડધું કહું તો 180. એનાથી આ બે ભાગ કરું તો હજુ વધારે 90 ડિગ્રી થઈ જશે, 4 બરોબર. ચલો, આપણે શું સમજવાનું છે કે આ લોકો તમને શું કહેવા માંગે છે? કે એન્ટી ક્લોકવાઇઝ દેખાશે કાં તો ક્લોકવાઇઝ, બરોબર ને? ચલો, જ્યારે 12 વાગે ત્યારે ઘડિયાળના કાંટા એક સાથે હોય છે. 3 વાગ્યા સુધીમાં મિનિટનો કાંટો 3 પૂર્ણ આંટા ફરે છે, પરંતુ કલાકનો કાંટો માત્ર ચોથા ભાગનું જ પરિભ્રમણ કરે છે. કેવું પૂછે છે એ લોકો? અને આપણે મિનિટમાં મેં શીખવાડેલું તમને આ વસ્તુ
કે મિનિટનો કાંટો કેટલા ડિગ્રી ફરે અને કલાકનો કાંટો કેટલા ડિગ્રી ફરે, એવું પૂછાયેલું છે ને પ્રશ્ન. પેલામાં 165 ડિગ્રી આવતું હતું અને પેલામાં 1260 ડિગ્રી કે એવું કંઈક. યાદ કરો વો દિન, હે ને? દિવસ યાદ કરવા પડશે. હા, નહીં તો કોક તમને યાદ કરતું રહી જશે. જ્યારે 12 વાગ્યે ત્યારે ઘડિયાળના કાંટા એક સાથે હોય, 3 વાગ્યા સુધીમાં મિનિટનો કાંટો 3 પૂર્ણ આંટા ફરે, પરંતુ કલાકનો કાંટો કેટલું? માત્ર ચોથા ભાગનું જ ફરે ને. એ તો આખા 12 કલાકમાં એક એને ચક્કર પૂરું કરે કલાકનો કાંટો, એવું ખબર છે ને તમને? કે ફરીથી ત્યાં આવી જાય. શું તમે ક્યારે કાગળની ફરકડી બનાવી છે? પછી બીજી આકૃતિ કહે છે, તમે 6 વાગ્યાની તેમની સ્થિતિ વિશે શું કહી શકો? તો 6 વાગે કલાકનો કાંટો શું કરે? 180 ડિગ્રી ફરે ને. તમે ક્યારે કાગળની ફરકડી બનાવી છે? આકૃતિ 12.11. અહીંયા આપણે છે ને 12.11 જો હતી, આપણે લાવતા હતા ચકડી અથવા બનાવતા હોય તમે, ત્યારે તમે જો પરફેક્ટ આ મેચ કરતા હશો બંનેની વચ્ચે, કાપવાનું ને એ રીતે, હે ને? બરોબર. શું તમે ક્યારે કાગળની ફરકડી બનાવી છે? 12.11 કાગળની ફરકડી સમમિત દેખાય છે, પરંતુ તમને સમમિતિની કોઈ પણ રેખા મળતી નથી. કે સમમિત પણ આપણે તમને ખબર છે કે પાંખિયા પણ નાના મોટા હોય ને તો એ લોચા પડે, બરોબર ને? હવે કદાચ હું તમને કહું એક પાંખ્યું પંખાનું નાનું મોટું થઈ ગયું તો પંખો કેમ ન ફરે? જસ્ટ ઇમેજિન કરો, બરોબર? પછી તમે પંખા નીચે ના બેસો એમ. કોઈ પણ રીતે વાળવાથી તમને બે સમાન અડદિયા મળતા નથી, તેમ છતાં જો તેને 90 ડિગ્રીનું પરિભ્રમણ આપો તો ફરકડી સમાન જ દેખાશે. આપણે કહી શકીએ છીએ કે ફરકડીમાં પરિભ્રમણીય શું છે? સમમિતિ. કેવી છે? પરિભ્રમણીય. હવે જો અહીંયા આ રીતે એમને છે ને 12.12ની આકૃતિને આખી બોલી છે. સંપૂર્ણ પરિભ્રમણમાં 4 સ્થાન ચોક્કસ હોય છે. પરિભ્રમણ કોણ 90 ડિગ્રી, 180 ડિગ્રી, 270 ડિગ્રી અને 360 ડિગ્રી. આ રીતે ફરે. આ બધા આ રીતે ફરે એ ક્લોકવાઇઝ કહેવાય, હે ને? બરોબર ને? ઘડિયાળની કાંટાની દિશામાં, બરોબર. હવે અહીંયા કીધું છે કે અહીં એકવાર ઉદાહરણ પરિભ્રમણીય સમમિતિ છે 12.13. ચોરસનો એક ખૂણો પી લો, બરોબર, અને ચોરસના કેન્દ્ર આગળ દર્શાવેલ નિશાની, બરોબર, એ સ્ટાર કહે છે, બરોબર, ની આસપાસ ચોથા ભાગનું પરિભ્રમણ કરાવીએ તો ચોથા ભાગનું એટલે પહેલા કેટલું ડિગ્રી ફરવાનું? 90 ડિગ્રી. બીજી વારે કેટલી ડિગ્રી ફરવાની? 90 ડિગ્રી, બરોબર ને? ચલો, અને આ બધા પ્રશ્ન પૂછાય છે. એટલે આકૃતિ 12.13 આ ઉપરની કઈ હતી? 12.13. હવે આની સમજૂતી આપે છે કે પ્રારંભિક સ્થિતિ છે કે કેન્દ્રની આસપાસ 90 ડિગ્રીનું પરિભ્રમણ કરતા આકૃતિ 12.13 2 મળે છે, બરોબર. અહીં પી નું સ્થાન જુઓ તો ફરી 90 ડિગ્રીનું પરિભ્રમણ કરતા 12.13 ને 3, બરોબર. આ લખ્યું છે ને, આ 12.13 2, 12.13 3, બરોબર. આ જ રીતે જ્યારે ચોથા ભાગના 4 પરિભ્રમણ પૂરા થાય ત્યારે ચોરસ તેની મૂળ સ્થિતિમાં આવે છે. તે આકૃતિ 12.13 એક જેવી દેખાશે, બરોબર. દરેક વખતે પી ના સ્થાન પરથી આ જોઈ શકાય છે, બરોબર. આમ ચોરસ તેના કેન્દ્ર વિશે ચોથી કક્ષાની પરિભ્રમણીય સમમિતિ ધરાવે છે. આપણે શું શોધવાનું છે કે ક્યારે એના મૂળ સ્થાને આવશે? 90 ડિગ્રીની હશે તો ચોથી કક્ષાએ. ક્યારે? ચોથી કક્ષાએ. હવે આપણે આ જે ફરવા વાળું છે ને એ તમને મૂળ કક્ષાએ લાઈન બતાવશે. જો આ પહેલી વાર, આ બીજી વાર, આ ત્રીજી વાર અને ચોથી વાર. 4 વાર ફરશે 90 ડિગ્રીએ તો એ ક્યારે? મેઇન સ્થાને આવીને પહોંચશે. તો કદાચ તમને એવું પૂછ્યું હોય કે કદાચ કેટલું ફરે છે? 30. તો ક્યારે? 12. 360 ભાગ્યા શું કરવાના? 30 કરવાના. 12 ના કરતા, નહીં તો 30 આવશે પાછું, બરોબર. ચલો, આપણે હવે આવું પૂછાય છે આપણે પરિભ્રમણીય કેન્દ્ર. પરિભ્રમણનું કેન્દ્ર એ ચોરસનું કેન્દ્ર છે. પરિભ્રમણનો કોણ કેટલો છે? 90 ડિગ્રી. પરિભ્રમણની દિશા ઘડિયાળના કાંટાની દિશામાં છે અને પરિભ્રમણીય સમમિતિનો
કયો છે 4, એટલે કે શરૂઆત જ્યારે થયેલી ત્યારે અને 4 વાર ફર્યા પછી એ બંને એક જેવું જ દેખાશે, બરોબર. એટલે આ આપણે કયું પૂછાયું? રોટેશનલ પૂછાયું. કયું પૂછાયું? રોટેશનલ. હવે જો આ 180 120 ડિગ્રી, આ 120 ડિગ્રી અને આ 120 ડિગ્રી, તો આ કેટલી વાર ફર્યું? 3 વાર. કેટલી વાર? 12 તારીખ 36 થાય ને? હવે ખબર પડી ગઈ ને રોટેશનલમાં. હવે મને એમ કહો કે એક સમમિતિ આડી આવતી હતી, ઊભી આવતી હતી, હવે પાછી કેવી આવી? ફરતી આવી, ગોળ ગોળ, હે ને? ચલો આટલું કરો. હવે એ તમારે કરવાનું, બરોબર. ફળ, માર્ગ, ચિહ્ન શું છે? ચિહ્નથી દર્શાવેલ બિંદુ વિશે આપેલ આકૃતિનું પરિભ્રમણ સમમિતિનો ક્રમ જણાવો, બરોબર. હવે તમારે એ કેટલી વાર ફરીને એક જગ્યાએ આવશે, બરોબર. આ 4 છે, આ 3 છે અને પેલું શું છે? ચોરસ છે. હા, કરજો તમે, આપણે આની ઉપર કામ કરીશું, બરોબર. ચલો મને એમ કહો, નીચે આપેલી કઈ આકૃતિમાં પરિભ્રમણીય સમમિતિનો ક્રમ 1 કરતા વધુ હશે? એટલે આ કરવું પડશે ને તમારે. 180 ડિગ્રી હોય તો કેટલું હોય? એક જ વાર ફરે ને, બરોબર. હવે અહીંયા ધારો કે તમે જુઓ ચિહ્ન કે છે, ઉદાહરણ તરીકે જ્યારે પરિભ્રમણ કેન્દ્ર વિશે, પરિભ્રમણ કોણ વિશે, દિશાની પરિભ્રમણ પર અસર થાય તે વિશે અને પરિભ્રમણ સમમિતિનો ક્રમ વિશે આપણે શું કરવાની છે? ચર્ચા. એટલે પહેલા તો તમને શું આવડવું જોઈએ? કેન્દ્ર. એટલે ચોકડી હશે એ શું? એનું કેન્દ્ર. પરિભ્રમણ કોણ, બરોબર, એ પણ તમને ખબર હોવું જોઈએ. પરિભ્રમણ પર અસર કેટલી થાય છે, બરોબર. એ 90 ડિગ્રીની થાય છે, બરોબર, એ 180 ની થાય છે, 120 ની થાય છે, એ અને પરિભ્રમણીય સંમતિનો ક્રમ વિશે પણ ચર્ચા કરવાની છે તમને, બરોબર. આવું શેમાં હતું? આ ત્રિકોણમાં હતું. આ 3 જ છે તો 120 120 હશે, હે ને? પ્રયત્ન કરો એવું લખ્યું છે અહીંયા. શું કર્યું છે? તમારે કરવાનું છે, બરોબર. હવે આ છે ને, આ તમારા હોમવર્કમાં છે, બરોબર. આમાં કેટલી વારમાં એ લોકો, હવે જો અહીંયા કેટલા લખ્યા છે? 80. તો ક્યારે થશે? તમારે કરવાનું ને, દરેક આકૃતિના માટે પરિભ્રમણીય સંમતિનો શું કરવાનું છે? એ પરિભ્રમણીય આવી, એક તો કઈ આવતી હતી? આડી રેખા અને ઊભી રેખા. હવે કઈ આવી? ફરતી. શું કરશો? સ્વાધ્યાય કરવાનું છે આપણે. શું કરવાનું છે? સ્વાધ્યાય. રેખિક સમમિતિ અને હવે લાઈન, આ તો શીખી લીધું ને આપણે, લાઈન વાળું, અને પરિભ્રમણીય સંમતિ. હવે એ શું કહે છે? તમે અત્યાર સુધી ઘણા આકારો અને તેમની સમમિતિ જોઈ છે, હવે સમજી ગયા હશો. આ છે ને હોમવર્કમાં કરવાનું છે. કાલે ફરીથી આની ઉપર ચર્ચા કરીશું. એમને એમ નહીં છોડું તમને, બરોબર. ચલો હવે આ વાંચીએ આપણે. શું છે? તમે અત્યાર સુધી ઘણા આકારો અને તેમની સમમિતિ જોઈ, બરોબર. હવે તમે સમજી ગયા હશો કે કેટલાક આકારોમાં માત્ર રેખિક સમમિતિ છે અને કેટલાકમાં માત્ર પરિભ્રમણીય. એટલે એકમાં ડાયરેક્ટ સીધી જ હશે, બરોબર. તો કેટલાકમાં બંને છે. હવે બંને હોય એ પણ શોધવાની, ફરતી પણ અને રેખિક પણ, બરોબર. ઉદાહરણ તરીકે વિચારો કે એક ચોરસ આકાર છે, તેમાં સમમિતિની કેટલી રેખા છે? તેમાં પરિભ્રમણીય સમમિતિ છે? જો હા, તો પરિભ્રમણીય સમમિતિનો ક્રમ કયો છે? અને એના માટે પણ શું કરવાનું છે આપણે? વિચાર. વર્તુળ એ સૌથી સંપૂર્ણ સમમિતિ ધરાવતી આકૃતિ છે, કારણ કે તેને કોઈ પણ ખૂણો તેના કેન્દ્રની ફરતે કેવો હોય? પરિભ્રમણ કરાવી શકાય છે. એના કેન્દ્રથી પરિભ્રમણ કરાવી શકાય છે. અને સાથે સાથે તેમાં અમર્યાદિત સંખ્યાઓમાં રેખિક સમમિતિ હોય છે. આવી ગયું અનંત, બરોબર. કોઈ પણ વર્તુળની ભાતનું અવલોકન કરો અને કેન્દ્રમાંથી પસાર થતી દરેક રેખા સમમિતિ રેખા છે, અને તે દરેક ખૂણાઓ માટે કેન્દ્રની આસપાસ શું કરે છે?
પરિભ્રમણીય સંમતિ ધરાવે છે. બરોબર. હવે અહીંયા શું આવ્યું? તમારે શું કરવાનું છે? રેખિક સમમિતિ અને પરિભ્રમણીય સંમિતિ. હવે શું લખ્યું? ઝેડમાં શું લખ્યું છે? રેખિક સમમિતિ છે? ના. રેખિક સમમિતિની સંખ્યા 0, પણ પરિભ્રમણની સમમિતિ છે? હા. શું છે? એ ફરીને સરખું થઈ જાય. હવે દોરો ઝેડ. હવે આમાં શું છે? જો તમે જાતે મહેનત નહીં કરો ને ત્યાં સુધી નહીં આવડે. હું તમને કદાચ આ ઝેડ મેં લખ્યું દોર્યું. હવે ચલો આપણે બ્લેન્કમાં જઈએ. આ ઝેડ દોર્યું મેં. બરોબર. હવે જો હું અહીંયાથી એક સમમિતિ રેખા દોરું. હવે આ ઝેડ આમ આખું ફરીને એવું ને એવું થઈ જશે. નબળી આને અડધો આ છે ને અહીંયાથી કટ કરી દઈએ આપણે. હવે આને ફેરવતા જઈએ તો આ ઉપર સેમ ટુ સેમ સેટ થઈ જશે. તે પરિભ્રમણની સમમિતિ ધરાવે છે? રેખિક ધરાવે છે? આ રેખિક એટલે શું? અહીંયા હું મૂકું તો આમ સેટ થવું જોઈએ. એ થાય છે? ના. તમે એને આખું રોટેશનમાં ફેરવશો તો સેટ થશે. ખબર પડી તમને? એટલે હવે આલ્ફાબેટમાં આપણે બીજું શું શીખવાનું? પરિભ્રમણી. ખ્યાલ આવ્યો? શું લાગે સાહેબ? હજુ આવડ્યું હતું. આડી લાઈન ને ઊભી લાઈનમાં સેટ થઈ ગયું સાહેબ. હવે આ એટલા આપણે કેવું જો બીજા બધાને એને આખું વરસ થાય આમાં. આપણે હમણાં 6થા ધોરણમાં હતા, પાછા 7મા ધોરણમાં આવી ગયા. બરોબર. આપણે થોડી ફાસ્ટ એક્ઝામ આપીએ છીએ. બરોબર ને? ચલો. એચમાં રેખિક સંમિતિ છે? હા. હવે રેખિક સંમિતિની સંખ્યા કરવાની છે ને પરિભ્રમણીય એટલે આલ્ફાબેટ આપણે કરવાના છે. આ હોમવર્ક છે તમારું. શું છે હોમવર્ક? ચોરસ, લંબચોરસ, આમાં પરિભ્રમણ કેન્દ્ર, પરિભ્રમણનો ક્રમ અને પરિભ્રમણ કોણ, આ બધું કરવાનું છે. બરોબર. અને આની અંદરથી જ આવશે, તમે ચિંતા ના કરતા. અને આપણે શું ચર્ચા કરી? કઈ જ નહીં કરી. જો નિયમિત સમમિતિ રેખા, નિયમિત ષષ્ઠકોણમાં કેટલી? 6, પંચકોણમાં 5. જે જો પરિભ્રમણ કોણ કોને કહેવાય, પરિભ્રમણ કેન્દ્ર કોને કહેવાય, આ બધું જ તમે છે ને ખાલી અહીંયા તો પતી ગયું છો ચેપ્ટર. મજા આવી ગઈ ને? શું મજા આવી ગઈ? જ્યારે હોમવર્ક પતે ને એના પછી મજા આવે. એટલે હવે આપણે આ બધું દોરીને શીખીશું ત્યારે આ ચેપ્ટર્સ આપણું પતશે. બરોબર. ચલો આપણે હવે બીજા ચેપ્ટર્સ ઉપર જઈએ.